લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે પ્રોપર્ટીને સીલ ના કરી શકાય, આવું બોમ્બે હાઈકોર્ટે એક કેસમાં જણાવ્યું છે. તે આપણે જોઈએ. બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ચોક્કસ કાયદાકીય જોગવાઈ ના હોય તો સ્થાનિક નગરપાલિકા કે મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત કરવા માટે કોઈની પણ કમર્શિયલ, વ્યાપારી અથવા તો રેસિડેન્શિયલ એટલે કે રહેણાંક પ્રોપર્ટીને સીલ કરી શકે નહીં. કેસ એવો છે કે મહારાષ્ટ્રના ઉલ્લાસનગરમાં દુકાન અને ગોડાઉન ધરાવતા એક વેપારની પ્રોપર્ટી યુએમસી એટલે કે ઉલ્લાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશને અધિકારીઓએ સીલ કરી, જેની સામે વેપારીએ હાઈકોર્ટમાં અરજી કરેલી. યુએમસીના દાવા મુજબ વેપારીના ગોડાઉન પર 5.64 લાખ અને દુકાન પર 1.30 લાખનો પ્રોપર્ટી ટેક્સ બાકી હતો. જજશ્રીએ યુએમસીના વકીલને આકરો સવાલ કર્યો કે તેઓ કાયદાની કોઈ એવી જોગવાઈ બતાવે જેના હેઠળ પ્રોપર્ટી ટેક્સ ન ભરવા બદલ પ્રોપર્ટી સીલ કરવાનો અધિકાર મળતો હોય, પરંતુ કોર્પોરેશનના વકીલ આવી કોઈ સત્તાવાર જોગવાઈ રજૂ કરી શક્યા નહોતા. કોર્ટે ઉલ્લાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને એક તાત્કાલિક અસરથી ઉલ્લાસનગરમાં સીલ કરાયેલા ફાસ્ટફૂડ આઉટલેટ અને ગોડાઉનને અનસીલ એટલે કે ખોલવા માટેનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949માં કાયદા અને તેના અંતર્ગત બનેલા નિયમોમાં ક્યાંય પણ આ પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે મિલકતો સીલ કરવાની સત્તા કોર્પોરેશનને આપવામાં આવેલી નથી. હાઈકોર્ટે વેપારીને મૂળ પ્રોપર્ટી ટેક્સ જમા કરાવવાની મંજૂરી આપી અને આ મામલાની આગામી સુનાવણી 13 જુલાઈ ઉપર રાખી છે. વેપારી કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલો દંડ અને લેટ પેમેન્ટ ચાર્જ અયોગ્ય ગણાવી એની વિરુદ્ધ લડત હાલમાં ચાલુ રાખી છે અને કેસ હાલમાં ચાલુ છે. આપણે આવા જ કાયદાને લગતા વિડીયો તેમજ નવા આવનાર જજમેન્ટ લાવતા રહીએ છીએ. જેથી લીગલ એડવોકેટ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.